જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં ભારે આંતરિક અસંતોષ સામે આવ્યો। ટિકિટ વિતરણને લઈને કાર્યકરોમાં બળવો ફાટી નીકળ્યો છે અને મહિલા મોરચાની 7 સભ્યો સહિત એક કાર્યકરે રાજીનામું આપ્યું। જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં મોટો ફડકો થયો છે। એક પુરુષ કાર્યકર શૈલેષ મક્કા સહિત મહિલા મોરચાની શારદાબેન રાખોલિયા, આરતીબેન પંડ્યા, વૈશાલી કનેરિયા, મધુબેન પ્રભાબેન અને હિન્ટુબેન કાણસાગર અને શોભનાબેન પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। રાજીનામા આપનાર કાર્યકરોએ શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા અને ટિકિટ વિતરણમાં પૈસાની લેતી દીતીનો પણ આરોપ કર્યો છે। બીજી તરફ વોર્ડ નંબર 2, 1 અને 8માં પણ ભાજપમાં બળવો જોવા મળ્યો। વોર્ડ નંબર 2માં જમનભાઈ લાડાણીએ ભાજપ સાથે બળવો કરી પોતાની પત્નીનું ફોર્મ આમ આદમી પાર્ટીમાંથી ભરાવ્યું છે। વોર્ડ 1માં શારદાબેન રાખોલિયાએ આપમાંથી દાવેદારી નોંધાવી, જ્યારે વોર્ડ નંબર 8માં આશાબેને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી। આ ઘટનાએ કેશોદ શહેર ભાજપમાં આંતરિક અસંતોષને ખુલ્લેઆમ બહાર લાવી અને ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો બદલાતા નજરે પડી રહ્યા છે। 10 વર્ષથી હું આમાં સક્રિય છું અને મને એક ટિકિટ આપવાની હતી અને એ બધું પ્લાન બધો ફરી ગયો, એટલે હું શોભનાબેન સાવલિયા આજે હું શહેર પ્રમુખ છું અને મારે રાજીનામું આપી દેવું। 7 નંબરમાંથી ઉપાડીને 6 નંબરમાં મૂકી દીધી, એટલે મારે હું સમજવાનું, હું 20 વર્ષથી ભાજપમાં કામ કરું છું, મારી કોઈ કદર કિંમત નથી અને જુગાર, સટ્ટા, દારૂ રમાડે છે, વ્યાજ મેળવવાના ધંધા કરે છે, એને ઉપાડીને આપી દીધા। એટલે પૈસાથી વહીવટ થતો હોય ભાજપમાં, એ અમને હવે ખબર પડી કે આ પૈસાથી ભાજપમાં બરાબર અમને કીધું તો અમે પૈસા આપી દે। આવી રીતના 6 નંબરમાંથી જે હું ધંધા કરે છે એ તો જો અહીં આવીને કેટલાના ઘર હાવ બરબાદ કરી દીધા છે, એને તમે અહીં ઉપાડીને મૂકી દીધા છે। મને ધરા ટિકિટ ભાજપમાં આપી હતી, મને ધરા ટિકિટ હું સામે પૂરી લડવા તૈયાર હતી ભાજપમાંથી, મારી હારે કોઈ સાથ નહોતું। મેં ભાજપમાં તઈએ મેં જીતીને મેં બતાવ્યું હતું કે હું એકલી જીતીને તમને બતાવ્યું છે અને 2021માં પણ મને એને ટિકિટ આપી હતી, ત્યારે મેં એને જીતીને બતાવ્યું। અત્યારે મારી ઉપર ભરોસો ન કર્યો અને આયાતીને ટિકિટ આપી છે, એનાથી હું અત્યારે હાવ નારાજ છું। અમે હાવ નારાજ છીએ ભાજપ। જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપની ટિકિટ વહેંચણીને લઈને કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને જિલ્લા પંચાયત જૂનાગઢ, નગરપાલિકા કેશોદ, તાલુકા પંચાયત કેશોદ, માણાવદર સહિતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે યોજાવાની છે ત્યારે તેમના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ કાલ હતો। તે અંતિમ દિવસે કાર્યકરોમાં ટિકિટ ન મળતા ભારે રોષ જોવા મળ્યો હતો અને કેશોદ નગરપાલિકામાં 7 જેટલી સક્રિય મહિલાઓએ પોતાના રાજીનામા ટિકિટ ન મળવાથી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે। આવી જ રીતના કેશોદમાં નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપમાં બળવો પણ થયો છે। વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 8 સહિતના વિસ્તારમાં ભાજપની ટિકિટ ન મળવાથી બળવો થયો હોવાનું જાણવા મળ્યું છે। આમ સ્થાનિક ચૂંટણીઓની ટિકિટ વહેંચણીમાં ભાજપમાં નારાજગી હાલમાં જોવા મળી રહી છે, ત્યારે આગામી દિવસોમાં નારાજગી કેવો વળાંક લે તેના તરફ પણ લોકો માની બેઠા છે। રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ।